અને હવે વાત મહેમદાબાદ ખેડાની કરીએ, જ્યાં 13મી ભવ્ય રથયાત્રા નીકળી હતી। સિદ્ધિવિનાયક મંદિરેથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભગવાનને ખાસ શણગાર આજના દિવસે કરવામાં આવતો હોય છે। ત્યારબાદ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યાંથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી। ત્યાં પણ જાંબુ ને મગનો પ્રસાદ હતો, એ લોકો માટે, ભક્તો માટે રાખવામાં આવ્યો હતો। 400 કિલો મગ અને જાંબુ સહિતના પ્રસાદનું આયોજન ભક્તો માટે કરવામાં આવ્યું હતું અને જ્યારે જગતના નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા એ વખતના દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। ત્યારબાદ ભગવાન જગન્નાથનો જયઘોષ કરીને જય જગન્નાથના નાદ સાથે એ રથને ખેંચવામાં આવ્યો હતો અને પ્રસ્થાન રથનું કરાવવામાં આવ્યું હતું અને શહેરના ગલીએ ગલીએથી આ રથને પ્રસ્થાન કરાવી અને ભક્તોને આજ જગતના નાથે દર્શન આપ્યા હતા। તેરમી ભવ્ય રથયાત્રા નીકળવાની છે, કયા કયા કાર્યક્રમો યોજાશે, કેવો બંદોબસ્ત? જય ગજાનંદ મિત્રો, સિદ્ધિવિનાયક દેવસ્થાન, દેવનગરી, મહેમદાવાદ, નરેન્દ્રભાઈ પુરોહિત છું। 13મી રથયાત્રાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર તાલુકો અને નગરજનો જેમાં જોડાયા છે। બહુ જ મોટી સંખ્યાની અંદર ભજન મંડળો છે અને વિવિધ પ્રકારના ટેબલો, વિવિધ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડાંગ જિલ્લાની અંદરથી આદિવાસી નૃત્યોનું પણ સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ગામની અંદર 8 કિલોમીટરથી મોટી આ રથયાત્રાનું આયોજન સુંદર રીતે કરવામાં આવેલું છે।